ગુડ ડે સ્ટુડન્ટ્સ, કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કિશ્વા કરિયર એકેડમી વર્ગ 3 એટલે કે ક્લાસ 3ની કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે પણ શુભ સમાચાર લઈને આવી છે. આપે કાલે અમારો જીપીએસસી વર્ગ 1-2 અને જીપીએસસીની વિવિધ પરીક્ષાઓ માટે કરંટ અફેર્સનો વિડીયો તો જોયો જ હશે. વર્ગ 3ના વિદ્યાર્થીઓની પણ ડિમાન્ડ હતી, સર અમારા માટે પણ એક કરંટ અફેર્સનો વિડીયો આ રીતે દર અઠવાડિયે તમે મૂકો એવી અમારી વિનંતી છે. અને વિદ્યાર્થીઓની વિનંતીને માન આપીને કિશ્વા કરિયર એકેડમી દર અઠવાડિયે શુક્રવારે વર્ગ 3ના કરંટ અફેર્સનો વિડીયો નિયમિતપણે મૂકશે. સીધી વસ્તુ છે, ક્લાસ 1-2 અને વર્ગ 3 બંનેની પ્રિપેરેશનમાં જમીન આસમાનનો ફરક છે. બંનેની પ્રિપેરેશન એક સાથે ના થઈ શકે. ક્યાં ડેપ્યુટી કલેક્ટર બેસે અને ક્યાં એક રેવન્યુ તલાટી બેસે, બંને વચ્ચે ડિફરન્સ છે. ક્યાં એક ડીવાયએસપી બેસે, ક્યાં એક કોન્સ્ટેબલ બેસે. અને એટલા માટે જ આપણે બંનેના કરંટ અફેર્સને અલગ કરી દીધા છે. વર્ગ 3ના કરંટ અફેર્સની અંદર વર્ગ 3 માટે જે બાબતો જરૂરી છે એની ચર્ચા થશે, ખાસ કરીને ફેક્ચ્યુઅલ બેઝ બાબતો ઉપર. બીજી વસ્તુ, કરંટ અફેર્સ તો માર્કેટમાં ઘણું બધું અવેલેબલ છે, બટ અમારો પ્રયત્ન રહેશે કે તમને ઓછા સમયની અંદર મેક્સિમમ કરંટ અફેર્સના ફેક્ટ્સ, મેક્સિમમ કરંટ અફેર્સની બાબતો મળી રહે. અને એટલા માટે હું બિલકુલ ઓછા સમયની અંદર મેક્સિમમ મુદ્દા કરંટ અફેર્સના કવર કરવાનો પ્રયત્ન કરીશ. જેમ કે અત્યારે હું જે લેક્ચર લેવા જઈ રહ્યો છું, કદાચ એ મેક્સિમમ 30 થી 40 મિનિટનો થશે. અને આ 30 મિનિટના લેક્ચરની અંદર હું લગભગ 35 જેટલી કરંટ અફેર્સની બાબતોનો સમાવેશ કરી લઈશ. તો નોટ પેન હાથમાં લઈને તૈયાર રહેજો. અને નોટ પેન લઈને તૈયાર ના પણ રહેવું હોય તો કિશ્વા કરિયર એકેડમીની આ યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેથી કરીને હું જે કંઈ પણ ભણાઈ રહ્યો છું એ બધી જ વસ્તુઓ આપને વન લાઇનર ક્વેશ્ચન સ્વરૂપે કિશ્વા કરિયર એકેડમી તરફથી મટીરિયલ સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય ટેલિગ્રામ ચેનલની અંદર. કરંટ અફેર્સનો આખો વિડીયો ધ્યાનથી જોજો, બિલકુલ સમયનો કોઈ બગાડ નહીં કરું, વચ્ચે કોઈ પણ પ્રકારની વાર્તા વગર વર્ગ 3 લેવલથી, ફરીવાર વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, વર્ગ 3 લેવલથી આખું જ કરંટ અફેર્સ હું કવર કરીશ. એક એક ટોપિક જે છેલ્લા 8-10 દિવસમાં ચર્ચામાં રહ્યા છે એ બધા જ ટોપિક્સને કવર કરીશ. અને તમને આ વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને દર અઠવાડિયે આવા માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બેલ આઇકોન જરૂરથી દબાવજો. તો હવે આપણે સમય ન બગાડતા આજે શુક્રવારે એટલે કે હવેથી દર શુક્રવારે કિશ્વા કરિયર એકેડમી વર્ગ 3નું કરંટ અફેર્સનું લેક્ચર ડૉક્ટર શહેજાદ કાઝી જોડે મૂકશે અને આપ એનો લાભ લો, જેથી કરીને આપને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કરંટ અફેર્સની તૈયારીમાં મદદ મળી રહે. શરૂ કરીએ છીએ આજનો ફર્સ્ટ ટોપિક. યાદ રાખજો, વર્ગ 3 કરંટ અફેર્સમાં કેટલીક બાબતો એવી હશે જેને હું ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સ્વરૂપમાં રાખી હશે, કેટલીક બાબતો એવી હશે કે જે બિલકુલ એક ફ્લો ચાર્ટની જેમ ચાલતી હશે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. પહેલો ઓપ્શન છે 23 ડિસેમ્બર, બીજો ઓપ્શન છે બી 1 જાન્યુઆરી, સી 20 ડિસેમ્બર, ડી 31 ડિસેમ્બર. તો આનો જવાબ છે 20 ડિસેમ્બર. खास याद रखो, अंतरराष्ट्रीय मानव एकता दिवस विविधता में एकता का महत्व बताते हुए लोगों को जागरूक करने के लिए यह दिवस पूरे विश्व में मनाया जाता है. तो एनु मुख्य हेतु શું છે અને કયો દિવસ છે? 20 ડિસેમ્બર. ખાસ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. નેક્સ્ટ, હા, ખાસ વસ્તુ 2005 થી ઉજવવામાં આવે છે. બીજી વસ્તુ અત્યારે ચર્ચામાં રહી કે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયા રાજ્યમાં બનવા જઈ રહ્યું છે? ગુજરાતમાં. અને ગુજરાતમાં પણ ક્યાં? જામનગરમાં. કોણ બનાવી રહ્યું છે? રિલાયન્સ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના જામનગરમાં બનાવી રહી છે. અને કેટલો વિસ્તાર હશે એનો? લગભગ 280 એકર. અને લગભગ 300 કરતાં પણ વધારે પ્રાણીઓની પ્રજાતિઓ તમને આ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે, જે ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ગૌરવની બાબત છે. ત્રીજી વસ્તુ, ચર્ચામાં રહ્યા ડોક્ટર પંકજ જોશી. કેમ ચર્ચામાં રહ્યા ડોક્ટર પંકજ જોશી? કે જે એક સંસ્થા છે, ધ વર્લ્ડ એકેડમી ઓફ સાયન્સ, એને શોર્ટકટમાં TWAS તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સંસ્થાએ ડોક્ટર પંકજ જોશીની ફેલો તરીકે પસંદગી કરી છે. અને એ ખૂબ જ ગર્વની બાબત છે, કેમ કે આ જે સંસ્થા છે એ યુનેસ્કો સાથે જોડાયેલી છે, બરાબર. અને આ સંસ્થાનું મથક જે છે એ ઇટલી ખાતે આવેલું છે. અને એમણે આજે ડૉક્ટર પંકજ જોશી, ડૉક્ટર પંકજ જોશી પણ બહુ ખ્યાત નામ સાયન્ટિસ્ટ છે, એમને બ્લેક હોલ સાયન્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સંસ્થા છે ધ વર્લ્ડ એકેડમી ઓફ સાયન્સ, એનું મુખ્ય કામ શું છે તો એ પણ જાણી લો. તો એનું મુખ્ય સાયન્સ છે એ ડેવલપિંગ કન્ટ્રી, એટલે કે વિકાસ પામતા દેશો એ સાયન્સ અને એન્જિનિયરિંગની ટેકનોલોજીના મદદથી કઈ રીતે ભૂખમરા, ગરીબી અને મહામારી સામે લડી શકે છે એના અંગેનું એક દિશાસૂચક કાર્ય કરે છે. અને એની અંદર ડૉક્ટર પંકજ જોશીની પસંદગી થઈ છે, જે ભારતીયો માટે ખૂબ જ ગર્વની બાબત છે. યાદ રાખજો, આ TWAS એટલે કે ધ વર્લ્ડ એકેડમી ઓફ સાયન્સ જે સંસ્થા છે એના પ્રેસિડેન્ટ છે મોહમ્મદ HA હસન. એમણે જ ડૉક્ટર પંકજ જોશીની પસંદગી અંગેની જાહેરાત પણ કરેલી છે. તો આ આપણે ત્રીજો મુદ્દો પૂરો કર્યો કે આપણા ભારતીય ડૉક્ટર પંકજ જોશી, જે બ્લેક હોલ સાયન્ટિસ્ટ તરીકે જાણીતા છે, એમની ધ વર્લ્ડ એકેડમી ઓફ સાયન્સના ફેલો તરીકે પસંદગી થયેલી છે. ચોથી વસ્તુ આપણે જોઈએ તો અત્યારે ચર્ચામાં રહ્યું, અહીંયા એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇન તમારા આગળ મૂકી છે. જે લોકો ઇંગ્લિશ ન્યૂઝપેપર નથી વાંચતા, આપણે ઘણી એવી બાબતો ઇંગ્લિશ ન્યૂઝપેપરમાંથી પણ લાવીશું જે વર્ગ 3 માટે અગત્યની છે. કઈ હેડલાઇન છે? ઇસરો ઇનોગ્યુરેટ સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકિંગ સેન્ટર. કે છે સ્પેસ ઓબ્જેક્ટ એટલે કે સ્પેસની અંદર કોઈ બાબત છે એને ટ્રેક, જે કોઈ પણ ઓબ્જેક્ટ હશે સ્પેસની અંદર એને ટ્રેક કરવા માટેનું એક સેન્ટર ઇસરોએ ખુલ્લું મૂક્યું છે. નેત્રા નામ છે એનું, NETRA. સૌથી પહેલા આ સેન્ટરનું પૂરું નામ તમને આવડવું જોઈએ. શું છે એનું પૂરું નામ? નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ. આ સેન્ટર શું કરશે? અહીંયા એનું એક પ્રતિકાત્મક આકૃતિ તમે જોઈ શકો છો. આ સેન્ટર શું કરશે તો યાદ રાખજો, ઇસરો દ્વારા આ જે સેન્ટર બનાવવામાં આવ્યું છે એ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ વધારશે. એટલે કે આપણા સ્પેસની અંદર એવી કોઈ પણ ઓબ્જેક્ટ, એવી કોઈ પણ બાબત હશે, બરાબર, તો એ રડાર ટેલિસ્કોપનું જેવું કામ કરશે અને એને ઓબ્જેક્ટને ટ્રેક કરશે. યાદ રાખજો, એનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? આ નેત્રા નામના સેન્ટરનું બેંગલુરુની અંદર થયું છે. અને એના અધ્યક્ષ એટલે કે ઇસરોના અધ્યક્ષ કે સિવાન દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. યાદ રાખજો, આવા જે સ્પેસ જેને કહેવાય ટ્રેકિંગ સેન્ટર છે એ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયનના દેશો જોડે છે. અને એના પછી ભારત એક એવું સ્વતંત્ર દેશ બન્યું છે જેની જોડે આ સિસ્ટમ છે. એનું કાર્ય રહેશે ફરી એકવાર અંતરિક્ષની પરિસંપત્તિઓ, એટલે અંતરિક્ષની કોઈ પણ બાબત, ચાહે સ્પેસ શટલ હોય, કોઈ પણ ઓબ્જેક્ટ હોય, બરાબર, એમની નિગરાની કરશે, એમની ટ્રેકિંગ કરશે અને એમની સુરક્ષા પણ કરશે. એટલે આપણા ભારતીય ઉપગ્રહોની સુરક્ષા પણ આ સેન્ટરથી થઈ શકશે, જે આપણા માટે બહુ મોટી બાબત છે. નેક્સ્ટ ટોપિક આપણે જઈ રહ્યા છે નંબર 5 ઉપર. શું છે? DRIP-2 પ્રોજેક્ટ. હવે આ શું છે DRIP-2 પ્રોજેક્ટ? એ શાના માટે ચર્ચામાં રહ્યો? તો યાદ રાખજો, આ DRIP-2 પ્રોજેક્ટ 2020 થી 2030 વચ્ચે એનો અમલ થવા જઈ રહ્યો છે. હવે ડ્રીપ એટલે મગજમાં આવે સિંચાઈ, બસ કંઈક આવું જ છે. આ સંપૂર્ણ સિંચાઈથી નહીં, પરંતુ સિંચાઈ શાનાથી થાય તો કે ડેમથી થાય, બસ. તો આ એનાથી સંબંધિત એક પ્રોજેક્ટ છે. ડ્રીપનું પૂરું નામ તમે જોઈ લો, ડેમ રિહેબિલિટેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ, અર્થાત બાંધ પુનર્વાસ અને સુધાર પરિયોજના છે. આ યોજના જે છે 2012માં શરૂઆત કરવામાં આવી હતી વર્લ્ડ બેંકની સહાયથી, જેના અંતર્ગત અને વર્લ્ડ બેંકની સહાયથી ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય અને જલ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ દ્વારા, એટલે જલ શક્તિ મંત્રાલયની અંદર આ વિભાગ છે, જલ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ, અને સાથે સાથે કેન્દ્રીય જળ આયોગની મદદથી આ આખો પ્રોજેક્ટ અમલમાં મૂકવા જઈ રહ્યા છે. પ્રોજેક્ટનું નામ જ એનું કાર્ય દર્શાવે છે કે એ બાદ પુનર્વાસ, એટલે કે ડેમનું ફરી એકવાર પુનર્વાસ થશે અને એનું જે કંઈ પણ એમાં ખામીઓ છે એની સુધારણા અંતર્ગતનો આખો પ્રોજેક્ટ છે. ખાસ યાદ રાખજો, ડેમ સંચાલનની અંદર
ડેમના મેનેજમેન્ટની અંદર ભારત વિશ્વની અંદર ત્રીજો સ્થાન ધરાવે છે. કયું સ્થાન ધરાવે છે? ત્રીજું સ્થાન ધરાવે છે. તો આજનો કરંટ અફેર્સનો 5મો ટોપિક આપણો પૂરો થયો. નેક્સ્ટ ટોપિક છે એક સંસ્કૃતિ જેને આંતરરાષ્ટ્રીય લેવલે સ્થાન મળ્યું છે. કઈ સંસ્કૃતિ છે? હોકર સંસ્કૃતિ. હોકર સંસ્કૃતિ શું છે? પહેલા તો કયા દેશની છે? તો સિંગાપોરની છે. એ છે શું? તો કે એ ખરેખર તો બહુ સાંસ્કૃતિક શહેરી વાતાવરણમાં સ્ટ્રીટ ફૂડ અને ભોજનનો એક પ્રકાર છે. ઇન ધ સેન્સ કે સિંગાપુરની અંદર હોકર જે હોય, ઇન ધ સેન્સ કે ત્યાં અલગ અલગ એક જ જગ્યાએ અલગ અલગ કલ્ચરલ ફૂડ તમને મળી રહે. ઇન્ડિયન પણ મળી રહે, મલેશિયન પણ મળી રહે, ઇન્ડોનેશિયન પણ મળી રહે, ચાઇનીઝ પણ મળી રહે. એટલે અલગ અલગ જે કલ્ચરલ ફૂડ છે એક જ જગ્યાએ મળી રહે છે. અને એક સંસ્કૃતિ છે, કલ્ચર છે ત્યાં, જેનું નામ છે હોકર. કેમ ચર્ચામાં છે? તો કે હોકર જે સિંગાપુરની સંસ્કૃતિ છે એને યુનેસ્કો દ્વારા માન્યતા મળી છે. યુનેસ્કો એને રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટ ઓફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમાનિટી એની અંદર એને સ્થાન આપ્યું છે. અર્થાત કે સાદી ભાષામાં કેવું હોય તો યુનેસ્કોએ આ હોકર સંસ્કૃતિને માનવ સાંસ્કૃતિક ઇતિહાસનું અમૂર્ત સાંસ્કૃતિક વારસો માન્યો છે અને એને સ્થાન આપ્યું છે. તો હવે જ્યારે યુનેસ્કોની ચર્ચા થઈ છે તો યુનેસ્કોનું પૂરું નામ શું કામ બાકી રહી જાય? યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો, એનું વડું મથક ફ્રાન્સના પેરિસ ખાતે છે. એના વર્તમાન પ્રમુખ ઓડ્રે અજોલે છે અને એની સ્થાપના 1945માં કરવામાં આવી છે. જેમ યુનેસ્કોએ આ હોકર સંસ્કૃતિને સ્થાન આપ્યું છે, બિલકુલ હવે જ્યારે કરંટ આ અહીંયા આવ્યું છે તો એને એક ટચ કરતો પોઈન્ટ. આમ તો વર્ગ 3 લેવલે હું ટચ નથી કરતો, બટ ક્યાંક ક્યાંક મને એવું લાગશે કે આમાં થોડું ડેપ્થમાં જવાનું લાગે છે તો હું ડેપ્થમાં જતો રહીશ. તો બિલકુલ એ જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે યુનેસ્કોએ આ હોકર સંસ્કૃતિને અમૂર્ત સાંસ્કૃતિક વારસો માનીને સ્થાન આપ્યું છે, ભારતની પણ એક સંસ્કૃતિને સ્થાન આપેલું છે. અને સંસ્કૃતિ કઈ છે? યોગા. 2016ની અંદર ભારતના યોગાને આ જ રીતે યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની અંદર સ્થાન આપ્યું છે. ખેલો ઇન્ડિયા ગેમ્સમાં યોગાસનની રમત 7મી કેટેગરીમાં, હવે યોગાની વાત આવી છે તો થોડું એના વિશે લેતા જઈએ. ખેલો ઇન્ડિયા ગેમ્સની અંદર યોગાસનની રમતને 7મી કેટેગરીમાં વર્તમાનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પણ એક કરંટ અફેર્સનો મુદ્દો છે. આ ઉપરાંત ખાસ યાદ રાખજો, નવેમ્બર 2020ની અંદર નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ને રાષ્ટ્રીય રમતગમતના ફેડરેશન તરીકે, જેમ હોકીનું ફેડરેશન છે, જેમ કબડ્ડીનું ફેડરેશન છે, બિલકુલ એ જ રીતે યોગાના ફેડરેશન નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનને નવેમ્બર 2020ની અંદર રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. બરાબર, બિલકુલ આ જ રીતે એનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો, નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન. ત્યાર પછી આજનો 7મો ટોપિક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ. આ એક ઇન્સ્ટિટ્યૂટ છે, જો કે સ્થાપના માટેનો પ્રસ્તાવ છે. એનો સ્થાપના માટેનો પ્રસ્તાવ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જે મંત્રી છે, આપણા કેન્દ્રીય મંત્રી છે પ્રહલાદસિંહ પટેલ, એમના દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે આવી કંઈક સંસ્થા હોવી જોઈએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ. અને એની સ્થાપના સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત કરવામાં આવે એવું એમણે કીધું છે. અને સાથે સાથે આ IIH અંતર્ગત, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ અંતર્ગત ભારતની એવી હેરિટેજ સાઇટો વિકસાવવામાં આવે જેમને IIHમાં સ્થાન મળે અને એવા હેરિટેજ સાઇટોનો વિકાસ થાય, એમનું સંવર્ધન થાય, એમનું સંરક્ષણ થાય. ઇવન એના માટે નાણાપ્રધાને 3150 કરોડ રૂપિયા ફાળવવાનું પણ કીધું છે, જેના કારણે અત્યારે ચર્ચામાં છે. સાથે સાથે એના અંતર્ગત ઝારખંડના રાંચી ખાતે નાણાપ્રધાને આદિવાસી સંગ્રહાલયની સ્થાપનાની પણ જાહેરાત કરી છે કે ભાઈ આ જે આપણી સંસ્કૃતિ જાળવવા માટે આપણે IIH જે બનાવવાનું છે, જે સંસ્થા બનાવવાની છે, એના અંતર્ગત ઝારખંડના રાંચી ખાતે આદિવાસી સંગ્રહાલયની સ્થાપના પણ કરવામાં આવશે. સાથે સાથે આજે 3150 કરોડ રૂપિયા નાણાપ્રધાને ફાળવ્યા છે આપણા ભારતના, બરાબર, એ અંતર્ગત બીજી પણ સાઇટો IIH અંતર્ગત વિકસાવવામાં આવે. અને સાઇટો કઈ છે તમારે ખાસ યાદ રાખવાની છે. એ સાઇટો છે, આઇકોનિક સાઇટ છે, કઈ કઈ છે? રાખીગઢી હરિયાણામાં આવેલું છે, ધોળાવીરા ગુજરાત, હસ્તિનાપુર ઉત્તર પ્રદેશ, અદિચનલ્લુર તમિલનાડુ અને શિવસાગર આસામ. ટોટલ 5 જેટલી સાઇટો થઈ. ફરી એકવાર, એ કઈ સાઇટો છે જેનો વિકાસ આ IIH સંસ્થાના આઇકોનિક સાઇટ તરીકે કરવાનો છે? તો રાખીગઢી હરિયાણા, ધોળાવીરા ગુજરાત,
હસ્તિનાપુર ઉત્તર પ્રદેશ, અદિચનલ્લુર તમિલનાડુ અને શિવસાગર આસામ. અમુક સાઇટ્સના ફોટા પણ આપેલા છે, તમે એને પોઝ કરીને જોઈ પણ શકો છો. તો આ બધી સાઇટનો આઇકોનિક સાઇટ્સ તરીકે IIH અંતર્ગત વિકાસ કરવાની વાત છે. હવે આવે છે કરંટ અફેર્સનો 8મો ટોપિક, ઇન્ડો કોર્પા. હવે આ શું છે? તો કે આ ઇન્ડ એટલે ઇન્ડિયા અને ઇન્ડો એટલે ઇન્ડોનેશિયા, કોર્પા એટલે કોઓર્ડિનેટેડ પેટ્રોલ. હવે આ શું છે કે એ 35મી આવૃત્તિ છે, સાની 35મી આવૃત્તિ છે કે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા, ખાસ યાદ રાખજો, ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચેના નૌકાદળ વચ્ચે 17 થી 18 ડિસેમ્બર વચ્ચે જે એક નૌસેના અભ્યાસ થયો, એ નૌસેના અભ્યાસની આ એક 35મી આવૃત્તિ હતી. બરાબર, જેનો અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ જે IND ઇન્ડો કોર્પા એ શું છે? તો ખાસ યાદ રાખજો, ભારત અને ઇન્ડોનેશિયાના નૌસેના વચ્ચે યુદ્ધાભ્યાસની 35મી આવૃત્તિ હતી, જે 17 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી. પછી જઈએ 4 મોસ્ટ IMP કરંટ અફેર્સ ક્લાસ 3 માટે. 4 સ્વદેશી રમતોને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો. હવે 4 સ્વદેશી રમતો કઈ કઈ છે કે જેનો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે, અને એ રમતો બહુ જાણીતી અને બહુ અગત્યની છે. એમાં જોઈએ, પહેલી રમત છે ગટકા. આ પંજાબની માર્શલ આર્ટ છે. પંજાબના શીખોને તમે ઘણીવાર આ માર્શલ આર્ટ સાથે જોયા હશે. તો આને એક તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી રમત છે કલરીપયટ્ટુ. આ કેરળની માર્શલ આર્ટ છે. આ પણ આના વિશે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, યાદ રાખજો. જોડકા જોડોથી માંડી અને બધામાં પૂછાઈ શકે છે. બરાબર, ગટકા પંજાબની છે, કલરીપયટ્ટુ એ કેરળની છે. અને એ સિવાય થાંગતાને હુએન લંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મણિપુરની માર્શલ આર્ટ છે. તો યાદ રાખજો, પહેલી માર્શલ આર્ટ હતી ગટકા પંજાબ, બીજી માર્શલ આર્ટની જે આપણે વાત કરી કલરીપયટ્ટુ એ કેરળની, અને ત્રીજી થાંગતા એ મણિપુરની, અને ચોથી છે મલ્લખંભ માર્શલ આર્ટ છે મધ્યપ્રદેશની. આ 4 માર્શલ આર્ટોને, સ્વદેશી રમતોને ખેલો યુથ ઇન્ડિયા ગેમ્સની અંદર સમાવેશિત કરવામાં આવી છે, સમાવવામાં આવી છે. 2000 અને બીજી વસ્તુ કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ક્યાં યોજાશે? તો હરિયાણાની અંદર 2021ની અંદર યોજાશે. ખાસ યાદ રાખજો, 2021ની અંદર હરિયાણા રાજ્યની અંદર આ ગેમ્સ મહોત્સવ આખો યોજાવાનો છે, જેની અંદર આ 4 ગેમ્સ પણ હવેથી સમાવેશિત છે. પરીક્ષામાં આ 4 માર્શલ આર્ટ કયા રાજ્યની છે એના વિશે જોડકા જોડોથી માંડીને સામાન્ય પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે. આગળ જઈએ. હવે ફરી પાછું થોડો બ્રેક તમને મળે એટલે 10મા નંબરે આપણે એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછીએ છીએ કે રાષ્ટ્રીય ગણિત દિવસ, મોસ્ટ IMP ક્વેશ્ચન, અને એના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે રાષ્ટ્રીય ગણિત દિવસ એ ક્યારે ઉજવવામાં આવે છે. પહેલા 2 ઓપ્શન છે, A 24 ડિસેમ્બર, B 30 ડિસેમ્બર, C 31 ડિસેમ્બર, D 22 ડિસેમ્બર. જવાબ આવે છે 22 ડિસેમ્બર. કેમ 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ, નેશનલ મેથેમેટિક્સ ડે કેમ 22 ડિસેમ્બર ઉજવવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, ભારતના જાણીતા મહાન ગણિત શાસ્ત્રી શ્રી નિવાસા રામાનુજન એમનો જન્મદિવસ 22 ડિસેમ્બર 1887 છે. ગણિતમાં એમણે જે અમૂલ્ય પોતાનો ફાળો આપ્યો છે એની યાદગીરીની અંદર ઈસવીસન 2012ની અંદર તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા આ દિવસને ગણિત દિવસ, રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. અહીંયા આપ જોઈ શકો છો, નેશનલ મેથેમેટિક્સ ડે 22 ડિસેમ્બર, શ્રીનિવાસા રામાનુજન, એમનો ફોટો પણ આપ જોઈ શકો છો. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય ગણિત વર્ષ 22 ડિસેમ્બર. 2020નો યુવા ગણિત શાસ્ત્રીનો રામાનુજન પુરસ્કાર, બરાબર, અહીંયા જ્યારે આ વાત આવી છે તો એક ટચ કરતા જઈએ કે રામાનુજન પુરસ્કાર આપવામાં આવે છે યુવા ગણિત શાસ્ત્રીઓને, એટલે કે યુવા ગણિત શાસ્ત્રી ગણિતની અંદર જે કંઈ પણ પોતાનું નવું રિસર્ચ કરે છે એને અનુલક્ષીને કોને આપવામાં આવ્યો છે? 2020નો યુવા ગણિત શાસ્ત્રીનો રામાનુજન પુરસ્કાર ડોક્ટર કેરોલિના અરાજુઓને. એમને 2020નો ગણિત શાસ્ત્રીનો રામાનુજન પુરસ્કાર આપવામાં આવ્યો છે. આગળ જઈએ. ધોલેરાની અંદર જી શેર,
હવે આ શું છે? ધોલેરા સર તો ખબર હતી, આ જી શેર ક્યાંથી આવ્યું? તો કે ધોલેરા જે છે એને ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન તરીકે એને વિકસાવવાનો છે, અને એ વિકસાવવા માટે ગુજરાત સરકાર અને સેરેસ્ટ્રા ગ્રુપ ઓફ હૈદરાબાદ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. તો યાદ રાખજો, ગુજરાતમાં કયા સ્થળે જી શેરની સ્થાપના કરવામાં આવશે? ધોલેરા. અને એના માટે ગુજરાત સરકાર અને સેરેસ્ટ્રા ગ્રુપ હૈદરાબાદ વચ્ચે કરાર થયા છે. અહીંયા આપ સેરેસ્ટ્રા ગ્રુપ દ્વારા બરાબર એક અંદાજિત ધોલેરા કેવું એજ્યુકેશન ગ્રુપ એક શિક્ષણનું એક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે, એની પ્રતિકાત્મક આકૃતિ આપ જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ નંબર 12, E20 ફ્યુઅલ. હવે આ નવું શું આવ્યું? ફ્યુઅલ E20. તો યાદ રાખજો, આપણે જે ફ્યુઅલ બળતણનો ઉપયોગ કરી રહ્યા છે એની અંદર મેક્સિમમ પ્રદૂષણ વધી રહ્યું છે, અને એના કારણે સરકારે વર્તમાન ફ્યુઅલની અંદર પણ ગેસોલિન જોડે એટલે કે પેટ્રોલ જોડે 10% ઇથેનોલ વાપરવાની છૂટ આપેલી છે. પણ હવે એ 10% ઇથેનોલનું પ્રમાણ વધારીને 20% કરવાનું છે. ઇન ધ સેન્સ કે E20 ફ્યુઅલ એટલે કે 20% ઇથેનોલ અને ગેસોલિન આ બંનેના મિશ્રણને, એટલે ગેસોલિન ઇન ધ સેન્સ પેટ્રોલ, આ બંનેના મિશ્રણને E20 ફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, 18 ડિસેમ્બરે ભારત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઓલરેડી અત્યારે 10% ઇથેનોલ તો હોય જ છે, પરંતુ હવે એનું પ્રમાણ 20% કરવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય પ્રદૂષણ ઘટાડવાનું છે. ઇથેનોલ જેટલું વધારે હશે જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોકાર્બન વગેરેનું પ્રમાણ ઘટી જશે. બરાબર. તો આ E20 ફ્યુઅલ શું છે, એમાં ઇથેનોલનું પ્રમાણ કેટલું છે, એના વિશે આપણે ચર્ચા કરી. નેક્સ્ટ, કિસાન દિવસ. કયા દિવસને કિસાન દિવસ? અત્યારે કિસાન આંદોલન ખૂબ જ ચર્ચામાં છે, એટલે સીધી વસ્તુ છે કરંટ અફેર્સની અંદર, એવામાં આ દિવસ પણ ગયો. તો કિસાન દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? A 21 ડિસેમ્બર, B 23 ડિસેમ્બર, C 25 ડિસેમ્બર, D 26 ડિસેમ્બર. તો એનો આન્સર આવશે 23 ડિસેમ્બર. 23 ડિસેમ્બરને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે જેમ પેલો 22 ડિસેમ્બર ક્વેશ્ચન હતો કે કેમ એને, એમ અહીંયા 23 ડિસેમ્બર કેમ કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેનું મુખ્ય કારણ છે 23 ડિસેમ્બર એ ભારતના વડાપ્રધાનોમાંથી એક વડાપ્રધાન એવા શ્રી ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ છે. શ્રી ચૌધરી ચરણસિંહ, અહીંયા આપ એમનો ફોટો જોઈ શકો છો અને કિસાન દિવસની એક પ્રતિકાત્મક આકૃતિ પણ જોઈ શકો છો. ચૌધરી ચરણસિંહ વિશે આપણે જાણીએ તો એમનો જન્મ 23 ડિસેમ્બર 1902 ના રોજ થયો હતો, અને એમનું મૃત્યુ 29 મે 1987 ના રોજ થયું હતું. ચૌધરી ચરણસિંહ ખેડૂતો માટે હંમેશા એમના સારા માટે, એમના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા. એમના જ પ્રયત્નો હતા જેના કારણે નાબાર્ડ જેવી બેંકની સ્થાપના થયેલી છે. એમનો જન્મ ઉત્તર પ્રદેશના નૂરપુર ખાતે થયેલો છે, અને એ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 5મા વડાપ્રધાન હતા. 28 જુલાઈ 1979 થી લઈ 14 જાન્યુઆરી 1980 સુધી ભારતના 5મા વડાપ્રધાન તરીકે ફરજ બજાવી ચૂકેલા છે. એવા ચૌધરી ચરણસિંહ, એમનો જન્મદિવસ એ આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ. યાદ રાખજો, મેં અત્યારે પણ કીધું કે એમણે નાબાર્ડ નામની સંસ્થા, બરાબર, નાબાર્ડ શું છે એનું પૂરું નામ અહીંયા પણ લેતા જોઈએ કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, આને આપણે કહીએ છીએ નાબાર્ડ. બરાબર. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એની સ્થાપના 12 જુલાઈ 1982 ના રોજ કરવામાં આવી હતી મુંબઈ. અને આની સ્થાપનાનો જે પ્રયત્ન હતો, જેને કહેવાય કે પાયો હતો, એ જ્યારે શ્રી ચૌધરી ચરણસિંહ ભારતના વડાપ્રધાન હતા, એમના વડાપ્રધાનના કાર્યકાળમાં નખાઈ ગયો હતો. અને એટલા માટે નાબાર્ડના સ્થાપનાના પાયામાં જે લોકો હતા એમાંથી એક ચૌધરી ચરણસિંહ છે. બરાબર. અને ગુજરાતીમાં આપણે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક તરીકે પણ ઓળખીએ છીએ. યાદ રાખજો, ચૌધરી ચરણસિંહની જે સમાધિ છે એને કિસાન ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? કિસાન ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ. વર્તમાનમાં ચર્ચામાં રહ્યું, આમ તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઘણા બધા પુરસ્કારો મળ્યા છે, અને લગભગ એમ કે દર વર્ષે એક પુરસ્કાર મળે છે. એમ આ વર્ષે પણ પુરસ્કાર મળ્યો, એક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અહીંયા આપ જોઈ શકો છો આ એવોર્ડ, એ જે પુરસ્કાર છે એની પ્રતિકાત્મક આકૃતિ આપ જોઈ શકો છો. ક્યાંથી મળ્યો છે, કયા દેશ પાસેથી મળ્યો છે? તો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, USA. કયો પુરસ્કાર છે? લિજન ઓફ મેરિટ 2020, 2020નો લિજન ઓફ મેરિટ પુરસ્કાર આપણા વડાપ્રધાન શ્રીને મળ્યો છે USA તરફથી. હવે વડાપ્રધાન તો અત્યારે અહીંયા છે કોરોનાના કારણે, તો એમનો પુરસ્કાર કોણે સ્વીકાર્યો યુએસએની અંદર? તો યુએસએની અંદર આપણે જે બ્રાન્ડ એમ્બેસેડર છે ભારતના, જેનું નામ છે તરણજીત સિંહ સંધુ. આ તરણજીત સિંહ સંધુએ જે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં, એમણે વડાપ્રધાન શ્રી તરફથી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા આપવામાં આવતો આ પુરસ્કાર સ્વીકાર્યો છે.
જ્યારે અહીંયા વાત નીકળી છે તો મેં અત્યારે તમને કીધું એમ વડાપ્રધાનને ઘણા બધા પુરસ્કાર મળી ચૂક્યા છે. તો આપણે એક નજર ફેરવી લઈએ કે આપણા પ્રધાનમંત્રીશ્રીને કયા વર્ષે કયા દેશ પાસેથી કયા કયા પુરસ્કારો મળ્યા છે. જોઈએ 2016ની અંદર સાઉદી અરેબિયા દેશ તરફથી ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ ઉલ સઉદ. એ જ 2016ની અંદર અફઘાનિસ્તાન તરફથી ગાઝી અમીર અમાદુલ્લાહ ખાન પુરસ્કાર. 2018ની અંદર પેલેસ્ટાઇન તરફથી ગ્રાન્ડ કલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન એવોર્ડ. 2019ની અંદર યુએઈ તરફથી ઓર્ડર ઓફ ધ ઝાયદ એવોર્ડ. 2019ની અંદર રશિયા તરફથી ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ પુરસ્કાર. 2019ની અંદર આપણા પાડોશી દેશ કહી શકાય જળમાર્ગની રીતે માલદીવ તરફથી ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્યુશ્ડ રૂલ ઓફ નિશાન ઇજુદ્દીન. અને 2020ની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરફથી લીજન ઓફ મેરિટ. આટલા પુરસ્કાર આપણા વડાપ્રધાનશ્રીને પ્રધાનમંત્રીશ્રીને અલગ અલગ દેશો તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયા છે, જે ભારત માટે ગર્વની બાબત છે. આગળ જઈએ. વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ. વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ આપ ચિત્રમાં જોઈ શકો છો, જેને કહેવામાં આવે છે 500 મીટર એપર્ચર સ્ફેરિકલ ટેલિસ્કોપ. એનું બીજું નામ છે નિકનેમ તિયાનયાન અને આઈ ઓફ હેવન. તિયાનયાન ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે આ કયા દેશની અંદર આ ટેલિસ્કોપ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ચાઇનાની અંદર. કયા દેશ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે? ચાઇનાની અંદર. ખાસ યાદ રાખજો. અને એનું નિકનેમ તિયાનયાન અથવા તો આઈ ઓફ હેવન તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જઈએ. ફરી પાછો એક દિવસ આવ્યો, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ, નેશનલ કન્ઝ્યુમર ડે. ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ક્યારે મનાવવામાં આવે છે? તો ઓપ્શન તમારી સામે છે. એ 15 માર્ચ, બી 24 ડિસેમ્બર, સી 25 ડિસેમ્બર, ડી 24 માર્ચ. આન્સર રહેશે 24 ડિસેમ્બર. અહીંયા 15 માર્ચ એમને એમ ઓપ્શનમાં નથી મૂક્યું. કેમ મૂક્યું છે આપણે જોઈશું, બરાબર, કે ડિસેમ્બર હતું વચ્ચે માર્ચ કેમ આવી ગયું. અત્યારે જોઈ લો, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? 24 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ગ્રાહક દિન 24 ડિસેમ્બર. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ. સાથે સાથે આપણે ગ્રાહક સુરક્ષા માટે એક ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 પણ બનાવવામાં આવ્યો છે. અને ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2020ની થીમ હતી ધ સસ્ટેનેબલ કન્ઝ્યુમર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તો ઠીક છે 24 ડિસેમ્બર તમે મનાવ્યો, પણ એની થીમ શું હતી? તો ધ સસ્ટેનેબલ કન્ઝ્યુમર. અને ખાસ યાદ રાખજો, મેં અત્યારે તમને કીધું કે 15 માર્ચ ઓપ્શનમાં કેમ આપ્યું છે? તો વિશ્વ ગ્રાહક દિવસ જે છે 15 માર્ચે મનાવવામાં આવે છે. વિશ્વ ગ્રાહક દિવસ જે છે એ 15 માર્ચે મનાવવામાં આવે છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પૂછાય તો 24 ડિસેમ્બર, વિશ્વ ગ્રાહક દિવસ પૂછાય તો 15 માર્ચ. આગળ જઈએ. NDHM આ પણ અત્યારે ચર્ચામાં રહ્યું. આ શું છે? તો ખાસ યાદ રાખજો, NDHM નું પૂરું નામ છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. આ NDHM અંતર્ગત ભારતની કેન્દ્ર સરકારે એક પોલિસી, હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલિસી, એટલે કે આરોગ્ય માટેના ડેટાનું નિયમન કરવું, એના માટેની એક પોલિસીને મંજૂરી આપી દીધી. NDHM એક મિશન છે. કેવું મિશન છે જોઈએ. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. આ શું કરે છે કે એ હેલ્થ આઈડી, ડિજી ડોક્ટર, PHR, HFR, બીજી ઘણી બધી સેવાઓ છે, બરાબર, જેને શોર્ટકટમાં હેલ્થ સેવાઓનું ડિજિટલીકરણ તરફ પ્રયાસ કરી રહ્યો છે અને મેક્સિમમ ડેટા એકત્ર કરી રહ્યો છે. અને આ એના અંતર્ગત આ જે પોલિસી છે, મંજૂરી આપી છે, એ પોલિસી શું કરશે કે રાષ્ટ્રીય આરોગ્યનું એક નવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કોરોનામાં આપણને ઘણા બધા અનુભવ થઈ ગયા કે આપણું જે આરોગ્યનું માળખું છે એ મોટી મહામારી સામે જરા પણ ચાલે એવું નથી. તો એ માળખાને એક નવેસરથી વિકસાવવા માટે ડિજિટલ લેવલે ડેટા મેનેજમેન્ટ કરવામાં આવે, એ અંગેની આ પોલિસીને NDHM અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. NDHM શું છે, એનું પૂરું નામ જણાવો અને એના અંતર્ગત અથવા તો કયા મિશન અંતર્ગત હેલ્થ ડેટા મેનેજમેન્ટ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. તો એના અંતર્ગત જો ક્વેશ્ચન પૂછાય તો આ તમને મદદરૂપ રહેશે. આગળ જઈએ. 18 કરંટ અફેર્સ તો આજનો આપણો 18મો મુદ્દો અને મોસ્ટ MP, કેમ કે આ તો છે ને કરંટ અફેર્સ GPSCને પણ લાગતું વળગતું છે અને GPSCની અંદર હું આની ડેપ્થમાં ચર્ચા કરીશ, GPSCના કરંટ અફેર્સની અંદર. બટ અત્યારે વર્ગ 3 લેવલે જોઈએ તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે વર્તમાનમાં ભારતના કયા સ્થળને
રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી? તો એ છે સોકર. તો અડધો છે સોકર. ક્યાંનું છે? તો કે લદ્દાખનું છે. અચ્છા, એ કેવું છે? તો કે વેટલેન્ડ છે. હવે વેટલેન્ડ એટલે શું? તો કે આદ્રભૂમિ. આદ્રભૂમિ એટલે એવી જમીન, કાદવ કીચડવાળી પંક ભૂમિ જેને કહેવામાં આવે, જે મોટા ભાગે પાણીથી છવાયેલી રહેતી હોય, એવી જમીનને આદ્રભૂમિ કહેવામાં આવે છે. અને એવી જમીનની અંદર જૈવ વિવિધતા બહુ જોવા મળે છે ને એટલા માટે એવી જમીનનું સંરક્ષણ થવું જોઈએ, ત્યાંના પારિસ્થિતિકી તંત્રનું સંરક્ષણ થવું જોઈએ. અને એના માટે રામસર, હવે આ રામસર સ્થળ શું છે? તો કે ઈસવીસન 1971ની અંદર ઈરાનની અંદર રામસર નામના સ્થળે એક સંમેલન ભરાયું હતું અને ત્યાં આવી આદ્રભૂમિના સંરક્ષણ માટે એક સંધિ કરવામાં આવી હતી, જેને રામસર સંધિ કહેવાય છે. એ સંધિના ભાગ સ્વરૂપે વિશ્વની અંદર આવા વેટલેન્ડ, આદ્રભૂમિની ઓળખ કરવામાં આવશે, એમને ચિહ્નિત કરવામાં આવશે અને એમના સંરક્ષણના પ્રયાસો કરવામાં આવશે આખા વિશ્વમાં. અને ભારત પણ આ સંધિની અંદર જોડાયેલું છે. યાદ રાખજો, વિશ્વ આદ્રભૂમિ દિવસ 2 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે અને ભારત આ રામસર સંધિમાં જોડાયેલું છે. અને ભારતની અંદર અત્યાર સુધી 41 જેટલા રામસર સ્થળો ચિહ્નિત થઈ ચૂક્યા છે અને આ 42મું સ્થળ હતું. બરાબર. લદ્દાખનું સોકર. સોકર એટલે કે સફેદ તળાવ. અહીંયા આપ જોઈ શકો છો, એક તળાવ છે, આ લદ્દાખના સોકરનું ચિત્ર છે. બરાબર. અને એમાં ક્ષાર વધારે છે. ક્ષાર વધારે હોવાના કારણે એને સોકર એટલે કે સફેદ તળાવ કહેવામાં આવે છે. યાદ રાખજો, ગુજરાતમાં પણ આવું એક રામસર સ્થળ છે. જ્યારે આ ચર્ચામાં છે તો શક્ય છે કે આમાં લિંકઅપ થઈને ગુજરાતમાં ક્વેશ્ચન પૂછી લે. ભાઈ, ગુજરાતમાં આવેલા એકમાત્ર રામસર સ્થળ કયું છે? રામસર સ્થળ એટલે આદ્રભૂમિ. મેં પહેલાં પણ કીધું કે મેક્ઝિમમ વર્ષનો મોટો ભાગનો સમય એ પાણીથી છવાયેલું રહેતું હોય, તો એવું ગુજરાતમાં કયું છે? તમે બધા જાણો જ છો, નળ સરોવર પક્ષી અભયારણ્ય. તો નળ સરોવર પક્ષી અભયારણ્ય, નળ સરોવરનું જે એરિયા છે એ ગુજરાતનું એકમાત્ર રામસર સ્થળ છે અને ભારતના જે 42 રામસર સ્થળ છે એમાંનું એક છે. તો આ આપણે અત્યારે રામસર સ્થળ વિશે ચર્ચા કરી. આગળ જઈએ. ભારતનું સૌથી મોટું રામસર સ્થળ કયું છે? તો ખાસ યાદ રાખજો, ઓડિશાનું ચિલ્કા સરોવર જે છે એ ભારતનું સૌથી મોટું રામસર સ્થળ છે. આગળ જઈએ. એક પુસ્તક અયોધ્યા, એનું લોન્ચિંગ થયું. એના લેખક છે માધવ ભંડારી. સીધી વસ્તુ છે, અયોધ્યા એટલે કે રામ મંદિર વિશે આ પુસ્તક હશે. એનું અનાવરણ કોણે કર્યું છે? એ શ્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને અયોધ્યાની અંદર જે મંદિર બની રહ્યું છે એ કઈ શૈલીમાં છે? યાદ રાખજો, એ નાગર શૈલીમાં છે. અને એના વાસ્તુકાર કોણ છે? તો કે ચંદ્રકાંત સોમપુરા. સોમપુરા પરિવાર પહેલાથી મંદિરોના સ્થાપત્ય માટે જાણીતા શિલ્પીઓ છે. એમાંના એક ચંદ્રકાંત સોમપુરા એ મંદિરના સ્થાપત્ય છે અથવા તો વાસ્તુકાર છે. આગળ જઈએ. ગ્રેટ કન્જક્શન. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, ગ્રેટ કન્જક્શન ક્યારે થયું હતું? કે 21 ડિસેમ્બરે. પણ પહેલા ગ્રેટ કન્જક્શન છે શું? હા, ગ્રેટ કન્જક્શન છે શું? તો અહીંયા તમે એક આકૃતિ જોઈ શકો છો. આ આકૃતિની અંદર ગુરુ અને શનિ એટલે કે તમે જુપિટર અને સેટર્નને જોઈ રહ્યા છો. કે છે ગુરુ અને શનિ એકબીજાની એકદમ નજીક આવી ગયા. સામાન્ય રીતે કોઈ પણ બે મોટા ગ્રહો જ્યારે એકબીજાની નજીક આવી જાય ને તે ઘટનાને ખગોળની અંદર ગ્રેટ કન્જક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ગુરુ અને શનિ જેવા બે વિશાળ ગ્રહો એકબીજાની નજીક આવી ગયા. અચ્છા, ક્યારે નજીક આવી ગયા? કયા વખતે નજીક આવી ગયા? તો કે એ નજીક આવ્યા 21 ડિસેમ્બરે. અને એ જે નજીક આવ્યા છે 400 વર્ષ પછી નજીક આવ્યા છે. છેલ્લે ઈસવીસન 1623માં આ રીતે નજીક આવ્યા હતા અને હવે 400 વર્ષ પછી અત્યારે નજીક આવ્યા છે. એટલે આ ખગોળ વિજ્ઞાનીઓ માટે બહુ મોટી ઘટના હતી કે ભાઈ આપણે તો એ વખતે હતા નહીં, 400 વર્ષ પહેલાના હોય. ક્યારે આવશે? તો કે 2040માં આવશે. એ વખતે આપણે હશું નહીં. તો આપણે નસીબદાર છે, એક ખગોળ વિજ્ઞાની તરીકે આપણને ઘટના જોવા મળી. ઘણા લોકોએ આ ઘટના નિહાળી છે. બરાબર. નંબર 21, સુશાસન દિવસ. કયા દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સુશાસન દિવસ એટલે ગુડ ગવર્નન્સ ડે. તો એવા વ્યક્તિ જેમણે સુશાસન માટે હંમેશા પ્રયત્ન કર્યો, ચાહે વિપક્ષમાં રહીને કર્યો, ચાહે સત્તા ઉપર રહીને કર્યો, અને એમનું નામ છે ભારતના પ્રધાનમંત્રીઓમાંથી એક પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયીનો જે જન્મદિવસ છે
એ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે કયો છે તો કે 24 ડિસેમ્બર, 25 ડિસેમ્બર, 26 ડિસેમ્બર, 27 ડિસેમ્બર. યાદ રાખજો, જે નાતાલ છે એ 25 ડિસેમ્બર એ જ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે અને 25 ડિસેમ્બરને જ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીંયા આપ એમનો પ્રતિકાત્મક ફોટો જોઈ શકો છો કે સુશાસન દિવસ ઉપર અટલ બિહારી વાજપેયીનો ફોટો છે. આગળ જઈએ. એમનો જન્મ ક્યારે થયો હતો કે 25 ડિસેમ્બર 1924ના રોજ એમનો જન્મ થયો હતો. 16 ઓગસ્ટ 2018ની અંદર એમનું મૃત્યુ થયું. 2014થી એમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. યાદ રાખજો, અટલ બિહારી વાજપેયી 10મા વડાપ્રધાન છે. એ 3 વાર વડાપ્રધાન બન્યા છે. 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા, 1998થી 99માં 13 મહિના માટે વડાપ્રધાન બન્યા અને 1999થી 2004ની અંદર ફૂલ ટર્મ માટે એ વડાપ્રધાન બની ચૂક્યા છે. એમની જે સમાધિ છે એને સદૈવ અટલ, જેમ કિસાન ઘાટ હતું ચૌધરી ચરણસિંહની સમાધિ, એમ આમની જે અટલ બિહારી વાજપેયીની સમાધિ છે એ સદૈવ અટલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ. 22મો મુદ્દો કરંટ અફેર્સનો આજનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો કે ભારતની સૌપ્રથમ લિથિયમ રિફાઇનરી. લિથિયમ એક તત્વ છે જે ઘણા બધા ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝમાં કામમાં આવે છે. લિથિયમ રિફાઇનરી હજુ સુધી ભારતમાં નથી. ભારતની સૌપ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપના કયા રાજ્યમાં થવા જઈ રહી છે તો ગુજરાતની અંદર થવા જઈ રહી છે. આપ એક અંદાજિત પ્રતિકાત્મક ફોટો જોઈ શકો છો. આગળ જઈએ. નવી સોલાર પોલિસી. હમણાં જ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની એક નવી સોલાર પોલિસી રજૂ કરી છે અને એ સોલાર પોલિસીના મુખ્ય પ્રોત્સાહનો, મુખ્ય મુદ્દાઓ કયા કયા છે એ તમને ખબર હોવી જોઈએ. આપણે જોઈ લઈએ તો કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ ડેવલપર અથવા તો ઉદ્યોગ પોતાની જમીન અથવા પ્રિમાઇસીસ એટલે કે મિલકતની અંદર કોઈ પણ પ્રકારની લિમિટ, મર્યાદા નહીં, કોઈ પણ પ્રકારની લિમિટ વગર પોતાની જરૂરિયાત મુજબ સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે. પહેલા મર્યાદાઓ નાખેલી હતી કે આટલી જમીનમાં તમે આટલું સોલાર પ્રોજેક્ટ કરી શકો. હવે કહે છે કોઈ મર્યાદા નહીં. ચાહે કોઈ પર્સનલ વ્યક્તિ હોય, કોઈ ડેવલપર હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય, ગમે તે હોય, એ પોતાના પ્રિમાઇસીસની અંદર કોઈ પણ મર્યાદા વગર એ સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે. બીજો ટોપિક છે કે સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેન્ક્શન ઉદ્યોગ સેક્શન લોડ કે કોન્ટ્રાક્ટ ડિમાન્ડના 50%ની હાલની લિમિટ દૂર કરાઈ. જે 50%ની લિમિટ હતી એ દૂર કરી દેવામાં આવી છે. ગ્રાહકો તેમની છત જગ્યા પર સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે. તેમની છત જગ્યા જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પણ આપી શકશે. ઇન ધ સેન્સ કે માની લો મારું મકાન છે, મારા મકાનની બાજુમાં કોઈ બીજું માની લો કે ઉદ્યોગ કે ગમે તે છે, કોઈ દુકાન છે, એને જોડે માની લો કે છત નથી, ઉપર ફ્લેટ છે અને એને મારા મકાન ઉપર સોલાર પ્રોજેક્ટ સ્થાપવું છે અને હું એનું ભાડું લેવા માંગુ છું, તો આ રીતે હવે થઈ શકશે. આ બહુ મોટું પરિવર્તન છે. આ એક બહુ મોટી જેને કહેવાય કે પરિવર્તન દિશા છે. વીજ કંપનીઓને પીપીએ માટે આપવાની સિક્યુરિટી ડિપોઝિટની રકમ પ્રતિ મેગાવોટ ₹25 લાખથી ઘટાડીને 5 લાખ પ્રતિ મેગાવોટ કરી. જે વીજ કંપનીઓને સિક્યુરિટી આપવી પડતી હતી, પહેલા 25 લાખની આપવી પડતી હતી, હવે કે છે માત્ર 5 લાખ કરી દેવામાં આવી પ્રતિ મેગાવોટ. નવી સોલર પાવર પોલિસી 5 વર્ષ એટલે કે 31/12/2025 સુધી કાર્યરત રહેશે અને આ નીતિ હેઠળ સ્થાપિત સોલાર પ્રોજેક્ટ્સના લાભો 25 વર્ષના પ્રોજેક્ટના સમયગાળા માટે મેળવી શકાશે. કે છે આ જે પોલિસી છે ને એવું નહીં કે 1-2 વર્ષ માટે, 5 વર્ષ માટે રહેશે અને આ 5 વર્ષ દરમિયાન તમે જે કંઈ પણ લાભ મેળવો છો કે છે એ લાભ 25 વર્ષ સુધી તમે મેળવી શકશો. અને એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી સોલાર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકે છે. માની લો કે એક કરતાં વધારે લોકો ભેગા થઈ અને આને એક મૂડીરોકાણના સ્વરૂપમાં, એક બિઝનેસ ફોર્મેટમાં શરૂ કરવા ઈચ્છે છે તો કે છે એ પણ કરી શકાશે. આ ગુજરાત માટે એમ કહેવાય કે આખું એક માઇલસ્ટોન સાબિત થશે ગુજરાતની અંદર આ પાવર પોલિસી. કેમ કે આના કારણે ગુજરાતની અંદર વીજ વપરાશ જે છે, સીધો વીજ વપરાશ એ ઘટશે, સોલારથી થતો વીજ વપરાશ વધશે. ઇવન આને હવે બિઝનેસ તરીકે જોવામાં આવશે. એ બહુ મોટામાં મોટી વસ્તુ છે જે મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ લગભગ અઠવાડિયા એક પહેલા આ લેક્ચર રેકોર્ડ થાય છે એના બરાબર નવી સોલાર પોલિસી 2021ના નામથી લોન્ચ કરી છે. તો આ હતી ન્યૂ સોલાર પોલિસી. એના પછી આપણે જોઈએ MRSAM. આનું એક પરીક્ષણ થયું બરાબર. પહેલા તો MRSAM છે શું કે એનું પૂરું નામ જોઈ લો. મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. સરફેસથી એર, હવાની અંદર પ્રહાર કરતી મિસાઇલ છે બરાબર. અને એનું પરીક્ષણ ક્યાં થયું છે કે ઓડિશાની અંદર. એનું વજન છે 276 કિલોગ્રામ, લંબાઈ છે 4.5 મીટર. કોના દ્વારા એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે કે DRDO નામની સંસ્થા દ્વારા. તો અહીંયા DRDO નું પણ પૂરું નામ જોઈ લઈએ. તો DRDO નું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન.
આ સંસ્થાએ, આ જે ડીઆરડીઓ છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આ ડીઆરડીઓ સંસ્થાએ આ જે MRSAM છે એનો વિકાસ કોના કોલેબોરેશન, કોના સહકારથી કરેલો છે? કે IAI નામની સંસ્થા. IAI નામની સંસ્થાનું પૂરું નામ શું છે? કે ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ. આના સાથે મળી અને આખો MRSAM નામનો આખો એક મિસાઇલ જે છે એનો વિકાસ કર્યો છે અને એનું પરીક્ષણ થયું છે. એટલા માટે આ ચર્ચામાં છે. તો એનું પૂરું નામ તમને ખબર હોવી જોઈએ, ક્યાં પરીક્ષણ કર્યું છે, એની ડેવલપમેન્ટ કરનાર બે સંસ્થાઓ કઈ કઈ છે? કે DRDO અને સહાયક તરીકે IAI. નેક્સ્ટ, સેહત. વડાપ્રધાનશ્રીએ હમણાં એક સ્કીમ લોન્ચ કરી જમ્મુ કાશ્મીર રાજ્યમાં. એનું નામ છે સેહત. હવે સેહત એટલે તો થાય તબિયત, બટ સેહતનું પૂરું નામ તમને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. એક પ્રશ્ન પૂછાઈ શકે કે સેહત સ્કીમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્ય માટે લોન્ચ કરી? કે જમ્મુ કાશ્મીર માટે લોન્ચ કરી. અને આ સ્કીમ અંતર્ગત આખા ભારતમાં યુનિવર્સલ હેલ્થ સર્વિસ, જેને કહેવાય કે એનો વીમો મેળવનાર પ્રથમ કેન્દ્ર શાસિત બની જાય છે જમ્મુ કાશ્મીર. તો યાદ રાખજો, કયા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર, રાજ્ય નહીં, સોરી બોલવામાં ભૂલ થઈ, કયા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સેહત સ્કીમ લોન્ચ કરવામાં આવી? કે જમ્મુ કાશ્મીરની અંદર. આગળ જઈએ, સેહતનું પૂરું નામ શું છે? કે સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન. સેહતનું પૂરું નામ ખાસ યાદ રાખજો. S ફોર સોશિયલ, E ફોર એન્ડેવર, H ફોર હેલ્થ, એન્ડ બરાબર, A ફોર એન્ડ અને T ફોર ટેલિમેડિસિન. આ સેહતનું પૂરું નામ છે. કે છે આ યોજના જમ્મુ કાશ્મીર, સ્પેશિયલ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે લોન્ચ કરવામાં આવી છે. આ યોજના જે છે એ જે લોકોને આયુષ્યમાન ભારત અંતર્ગત PMJAY યોજના ચાલે છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. એટલે કે આયુષ્યમાન ભારત મિશન અંતર્ગતની જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એનો લાભ જેને નથી મળ્યો, કેમ કે એનો લાભ એને જ મળશે જેની માસિક આવક 10,000 કરતાં ઓછી છે. હવે 10,000 કરતાં વધારે છે એને તો PMJAY નો લાભ મળશે નહીં. તો એ લોકો માટે સેહત સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. હવે જ્યારે અહીંયા PMJAY નો ઉલ્લેખ થયો તો સીધી વસ્તુ છે કે લિંક થયું, તો PMJAY વિશે પણ જાણી લઈએ. કે PMJAY એ ખરેખર તો આયુષ્યમાન ભારત મિશનનો એક ભાગ છે. અને આ જે મિશન છે અને આ જે નીતિ છે 2017ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અંતર્ગત લોન્ચ કરવામાં આવી હતી. જેના અંતર્ગત આ યોજના એટલે PMJAY, યાદ રાખજો, સેહતની વાર્તા પૂરી થઈ ગઈ. સેહત યોજના શું છે એના વિશે તમને થોડુંક બતાવી દઈએ. તો સેહત યોજના એ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે લોકોને આયુષ્યમાન ભારત એટલે કે PMJAY યોજનાનો લાભ જેમને મળ્યો નથી એવા લોકોને આ સેહત સ્કીમ અંતર્ગત વર્ષે 1 લાખ પ્રતિ પરિવાર 1 લાખ પ્રતિ પરિવાર સ્વાસ્થ્ય વીમાનું સુરક્ષા કવચ આપવામાં આવશે. અને આવા કેટલા પરિવારને આપવાનું છે સેહત સ્કીમ અંતર્ગત? કે આવા લગભગ 15 લાખ પરિવાર. અને 15 લાખ પરિવારના ટોટલ કેટલા લોકો થયા? કે 1 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપવાનો છે. અને એના ભાગ સ્વરૂપે ગોલ્ડન કાર્ડનું વિતરણ ત્યાં શરૂ થઈ ગયું છે. એટલે કે કાર્ડ આપવામાં આવશે, ગોલ્ડન કાર્ડ. બરાબર. જ્યારે PMJAY યોજના છે એ પણ જમ્મુ કાશ્મીરમાં લોન્ચ થઈ ગઈ છે. અને જમ્મુ કાશ્મીરની અંદર આ માત્ર જમ્મુ કાશ્મીરની આખા ભારતમાં છે. આ યોજના અંતર્ગત પ્રતિ પરિવાર 5 લાખનું સુરક્ષા કવચ છે. કેટલા લાખનું? 5 લાખનું પ્રતિ પરિવાર, ખાસ યાદ રાખજો. બરાબર. અને આ યોજના અંતર્ગત 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પણ સ્થાપવામાં આવશે PMJAY આયુષ્યમાન ભારત અંતર્ગત. બરાબર. અને આની શરૂઆત યાદ રાખજો, આની એક પાયલોટ રીતે, પ્રાયોગિક રીતે આની શરૂઆત 14 એપ્રિલ 2018 એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસના દિવસે શરૂ કરવામાં આવી હતી. પરંતુ આની વિધિવત આખા દેશની અંદર શરૂઆત 25 સપ્ટેમ્બર 2018 એટલે કે દીનદયાળ ઉપાધ્યાયના જે મોટા મહાનુભાવ છે એમના જન્મદિવસે રાંચી ખાતેથી આની શરૂઆત કરવામાં આવી હતી. તો આ બંને યોજનાઓ ખાસ યાદ રાખજો. સેહત એ સ્પેશિયલ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ માટેની યોજના છે. અને એ જમ્મુ કાશ્મીરના એ જ લોકોને મળશે જેમને આ નહીં મળે. અને આ કેમ નહીં મળે? તો કે આની મર્યાદા છે 10,000થી ઓછી આવક હોય એને જ PMJAY નો લાભ મળશે.
અને આનો લાભ 5 લાખ છે, આનો લાભ 1 લાખ છે. જમ્મુ કાશ્મીરમાં આ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવ્યો છે અને જે લોકો આ યોજનાનો લાભ નહોતા મેળવી શક્યા, એટલે કે જેનો માસિક આવક 10,000 કરતાં વધારે હતી, એમને સેહતનો લાભ મળશે. અને આ રીતે જમ્મુ કાશ્મીર પહેલું રાજ્ય બન્યું છે કે દરેક વ્યક્તિ જોડે યુનિવર્સલ સ્વાસ્થ્ય વીમો છે. એવું ભારતનું પહેલું કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે જમ્મુ કાશ્મીર. આગળ જઈએ. એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એનું પૂરું નામ છે. કેમ ચર્ચામાં છે કે ગુજરાતની અંદર એમ્સની સંસ્થા, એમ્સની હોસ્પિટલ સ્થાપવામાં આવશે. ક્યાં સ્થાપવામાં આવશે? તો કે ગુજરાતમાં પ્રથમ એમ્સ રાજકોટ ખાતે સ્થાપવામાં આવશે. બરાબર. બીજું અટલ સેવા શટલ. આ અટલ સેવા શટલની શરૂઆત 25 ડિસેમ્બર શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસથી કરવામાં આવી ગુજરાતના ધરમપુરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા. આ શું છે તો કે આ એક મોબાઈલ સેવા છે, ઇન ધ સેન્સ કે એક એમ્બ્યુલન્સ જેવી સેવા છે જે નાના નાના ગામડાઓને, નાના નાના વિલેજીસને સ્વાસ્થ્ય સેવાઓથી જોડશે. આગળ જઈએ. 29 પાસેક્સ. હવે આ શું છે તો કે આ નૌસેના અભ્યાસ છે. યાદ રાખજો, આગળ પણ એક નૌસેના અભ્યાસ આવી ગયો, INDO કોર્પો. આ અલગ છે. બરાબર. આ જે પાસેક્સ છે નૌસેના અભ્યાસ, એ 27 ડિસેમ્બરે ભારત અને વિયેતનામની નૌસેના સાથે, એટલે કે ભારત અને વિયેતનામની નૌસેનાઓએ સાથે એક યુદ્ધાભ્યાસ કર્યો. બરાબર. નૌસેના અભ્યાસ કર્યો. ક્યાં કર્યો? દક્ષિણ ચીની સમુદ્રની અંદર, જ્યાં ચીન હંમેશા દાદાગીરી કરતું રહેશે, એને એક પ્રતિકાત્મક એક મેસેજ આપવા માટે, બરાબર છે, ભારત અને વિયેતનામની નૌસેનાઓએ સાથે અભ્યાસ કર્યો. યાદ રાખજો, વિયેતનામ એક દેશ છે જેની રાજધાની હનોઈ છે. આ ઉપરાંત ડિજીબોક્સ. ડિજીબોક્સ શું છે પહેલા તો, અને ડિજીબોક્સ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? યાદ રાખજો, ડિજીબોક્સ એક સેવા છે, બરાબર, જેની અંદર જે ડોક્યુમેન્ટ્સ છે એ રાખી શકાય છે, ડિજિટલ ડોક્યુમેન્ટ્સ. અને આ ડિજીબોક્સ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? કે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગનું પૂરું નામ છે. એની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી છે. ઉપાધ્યક્ષ રાજીવ કુમાર છે અને CEO અમિતાભ કાંત છે, જે વર્તમાનમાં ચર્ચામાં રહ્યા હતા. સાહેબ, અધ્યક્ષ કોણ છે? યાદ રાખજો, નીતિ આયોગના અધ્યક્ષ બાય ડિફોલ્ટ હોદ્દાની રૂએ એક્સ ઓફિસિયો ભારતના વડાપ્રધાન હોય છે. એટલે વર્તમાનમાં નીતિ આયોગના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. બરાબર. આ ડિજીબોક્સની સેવા નીતિ આયોગે શરૂ કરી છે. બરાબર. જેના અંતર્ગત ખાસ યાદ રાખજો, આ ડિજીબોક્સની સેવા શરૂ કરવાનો મુખ્ય આશય આત્મનિર્ભર ભારત અભિયાનનો ભાગ છે. અને એના અંતર્ગત હવે જે સેવા શું મળશે કે ક્લાઉડ સ્ટોરેજ, ફાઇલ શેરિંગ સેવા, ડેસ્કટોપ, iOS અને એન્ડ્રોઇડ માટે આ વસ્તુ ઉપલબ્ધ રહેશે, જેની અંદર તમને 20 GB સ્પેસ મફત આપવામાં આવશે ડિજીબોક્સની અંદર. બરાબર. તો આ ડિજીબોક્સ સેવા શરૂ કરી છે. પછી 28 ડિસેમ્બરે કયા રોગની સ્વદેશી રસી લોન્ચ કરવામાં આવી? સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જે આપણી સંસ્થા છે, જે અત્યારે કોરોનાની વેક્સિન પણ વિકસાવી રહી છે, એ જ સંસ્થા દ્વારા એક રસી, સ્વદેશી રસી પહેલી વાર વિકસાવવામાં આવી. તો એ કયા રોગ માટે? નિમોનિયા માટે. અને એનું લોન્ચિંગ ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યું. બરાબર. આ જે રસી છે ન્યુમોસિલ, ન્યુમોકોકલ કાન્જુગેટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ન્યુમોસિલ, આ રસીનું ઉદ્ઘાટન, લોન્ચિંગ કરવામાં આવ્યું છે. બરાબર. ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા. આગળ જઈએ. ભારતના કયા ટાઈગર રિઝર્વમાં ભારતની પ્રથમ હોટ એર બલૂન વાઇલ્ડ લાઈફ સફારીની શરૂઆત કરવામાં આવી છે? એટલે વાઇલ્ડ લાઈફની સફારી તો હોય છે, અત્યાર સુધી જીપમાં હતી. હવે કહે છે તમે હોટ એર બલૂનની અંદર બેસી અને તમે સફારી કરી શકશો. અને એ વધારે સારું, કેમ કે ઉપરથી તમે બધા જ પ્રકારના એનિમલ્સને સારી રીતે જોઈ શકશો. નજીકમાં તો કદાચ એનિમલ્સ ડરીને ભાગી જાય તો ઉપરથી જોઈ શકશો. અને એ કયો ટાઈગર રિઝર્વ છે? બાંધવગઢ. અહીંયા એનો એક પ્રતિકાત્મક ફોટો પણ છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે? બાંધવગઢ ટાઈગર રિઝર્વ કે મધ્યપ્રદેશની અંદર આવેલો છે. અને આ સફારીની શરૂઆત કોના હસ્તે કરવામાં આવી? કે મધ્યપ્રદેશના વર્તમાન વનમંત્રી વિજય શાહજી દ્વારા આની શરૂઆત કરવામાં આવી. આગળ જઈએ. ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? કે ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમની સ્થાપના ઓડિશા રાજ્યની અંદર કરવામાં આવશે. નંબર 34 જોઈ શકીએ છીએ. દેશના સૌથી ઊંચાઈ પર હવામાન કેન્દ્રની શરૂઆત. બરાબર. હવામાન કેન્દ્ર, હવે મોસમથી સંબંધિત વિજ્ઞાનને આપણે જાણીએ છીએ, મિટીરિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અને આવા મિટીરિયોલોજીકલ સેન્ટરની સ્થાપના, બરાબર, સૌથી ઊંચાઈ પર, કેટલી ઊંચાઈ પર ખબર છે? સમુદ્ર સપાટીથી 3500 મીટર.
અહીંયા લખેલું છે સમુદ્ર સપાટીથી 3500 મીટરની ઊંચાઈ પર, અને આ ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું મિટીરિયોલોજીકલ સેન્ટર હવામાન કેન્દ્ર હશે, બરાબર. ક્યાં સ્થાપવામાં આવ્યું છે કે લેહ લદ્દાખ, અને એનું વર્ચ્યુઅલ એટલે કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું કે ડૉક્ટર હર્ષવર્ધન, ભારતના જે કેન્દ્રીય મંત્રી છે હર્ષવર્ધન, એમના દ્વારા કરવામાં આવ્યું છે, બરાબર. અહીંયા આપ જોઈ શકો છો એમને. અને આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન કહી શકાય, બરાબર, 35 કે ગાવીના સભ્યના રૂપમાં કોની પસંદગી કરવામાં આવી. એટલે પ્રશ્ન થાય પહેલાં તો ગાવી શું છે તો જોઈ લો. ગાવી એટલે ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઇમ્યુનાઇઝેશન. અત્યારે કોરોના વેક્સિન થઈ જ રહી છે, પણ આ માત્ર કોરોના વેક્સિન નહીં, કોરોના સિવાય કોઈપણ મહામારીની વેક્સિન માટે આ એક સંસ્થા છે ગાવી. અને આ ગાવી સંસ્થાના જે આપણો એશિયાટિક રિજિયન છે, ખાસ કરીને જેને કહેવાય કે દક્ષિણ પૂર્વ અગ્નિ એશિયાના દેશોનો જે આખો પ્રદેશ છે, ત્યાંથી એક પ્રતિનિધિ તરીકે આપણા ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની પસંદગી કરવામાં આવી છે, જે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. 2021થી 2023 સુધી ડૉક્ટર હર્ષવર્ધન ગાવીમાં પ્રતિનિધિ તરીકે કામ કરશે, બરાબર. અને આ વેક્સિનાઇઝેશન ઉપર નજર રાખશે. એ મુદ્દાની ચર્ચા કરી લઈએ, એ પણ બહુ અગત્યનો મુદ્દો છે, અને એ છે ડ્રાઈવર વિનાની મેટ્રો ટ્રેન. આપણા વડાપ્રધાને ડ્રાઈવર વિનાના મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. કઈ જગ્યાએ કર્યું કે દિલ્હીમાં. દિલ્હીની અંદર ઉદ્ઘાટન કર્યું ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન. અને એ દિલ્હીની અંદર ખાસ યાદ રાખજો, જે મજેન્ટા લાઇન છે મેટ્રોની મજેન્ટા લાઇનની અંદર જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન લાઇન ઉપર આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને વડાપ્રધાનશ્રીએ જણાવ્યું છે કે 2025 સુધીમાં દેશના 25 જેટલા શહેરોમાં આવી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવશે. તો આ આપણે બતાવ્યું કે મેટ્રો ટ્રેન, ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યાં કરવામાં આવી? દિલ્હીની અંદર, દિલ્હીની મજેન્ટા મેટ્રો લાઇનની અંદર પશ્ચિમ જનકપુરીથી બોટનિકલ ગાર્ડન સુધી. કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, કોના દ્વારા લીલી ઝંડી બતાવી? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તો આ અગત્યના ટોપિક્સ, આ સાથે આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર પૂરો થાય છે, જેમાં જે 36 જેટલા ટોપિક્સને વર્ગ 3ની દ્રષ્ટિએ મેં સ્પીડમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. લેક્ચર તમને ગમે, લાઇક કરજો. કિસ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ ફ્રાઇડે, નેક્સ્ટ શુક્રવારે ફરીવાર કરંટ અફેર્સના ખજાના સાથે મળીશું. અને આ જ વસ્તુને જો તમે મટીરિયલ ફોર્મેટમાં લેવા માંગો છો તો કિસ્વા કરિયર એકેડમીની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જે સબસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપવામાં આવી છે. અને એ આ સાથે જ આ બધું જ વસ્તુ, આનાથી પણ વધારે કરંટ અફેર્સનો ખજાનો વન લાઇનર ક્વેશ્ચનના ફોર્મેટની અંદર અને ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટની અંદર તમે કિસ્વા કરિયર એકેડમીની ટેલિગ્રામ ચેનલમાં મેળવી શકો છો. તમને લાગે કે કોઈ મુદ્દા ઉપર લેક્ચર બનાવવાની જરૂર લાગે છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરશો, લેક્ચર વિશે પ્રતિભાવ આપશો. અને નેક્સ્ટ ફ્રાઇડે ફરીવાર મળીશું કરંટ અફેર્સ વર્ગ 3 વિથ ડૉક્ટર શહેજાદ કાઝી. જય હિન્દ.